બનાસકાંઠા જિલ્લાના એસઓજી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે। ખેમાણા ટોલ ટેક્સ પાસેથી ખાનગી લશ્કરી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઝડપ્યા છે। પોલીસે બસમાંથી 29 કિલો 658 ગ્રામ ગાંજો અને 4 કિલો 401 ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે। આ માદક પદાર્થોની કુલ કિંમત ₹5,57,480 થવા જાય છે। પોલીસે આ મામલે રાજસ્થાનના 3 શખ્સોની અટકાયત કરી છે। પકડાયેલા આરોપીઓમાં રામનિવાસ ખિયારામજી બિશ્નોઈ, શંભુસિંહ ચેલસી રાજપૂત અને રૂપ કિશોર ચેનારામ બેરડનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મહીરામ બિશ્નોઈ અને મોહનજી સિરોઈ પણ આ કેસમાં સંડોવાયેલા છે। પોલીસે બસના 2 ચાલક અને કંડક્ટર સહિત 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ગાંજાની કિંમત ₹2,96,580 અને અફીણ રસની કિંમત ₹4,40,100 થવા જાય છે। ત્યારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।